અમારા ગામની અંદર આવેલો કે એવો કૂવો જે રાતો રાત ખાલી થઈ જતો, જેના થકી અમારા ગામને આટલી બધી મુશ્કેલી ઝેલવી પડી હતી. ડોમર જેવી કાળી કાળી રાત થઈ જતી ને એમ મને મારા લીટી જેવા ભાઈબંધો નેકળી જતા કૂવા બાજુ જે રાતો રાત ખાલી થઈ ગયો હતો. પણ 1 મિનિટ समझ रहे हो आप? હા, ઘણા ખરા લોકો તો મોટું તો સમજી જ ગયા છે હો. મારા લખણકોટે ભાઈબંધે મને એકદમ જાદુ જેવો કરી વાળ્યો તો મારા હમું તો ભૂતાઈ નું પૂરે તો પેલો બી ની દોડી હેડે. अबे साले તો મૂવી ની શરૂઆત તો હવે થાય છે. એક ગામ હતું જ્યાં આગળ રેઢેલ યુવાનિયા રહેતા હતા, જે કઈ કામ ધંધો કરતા નહીં, આખો દાડો બસ રખડ રખડ કરતા. પણ હવે ઈ એક એવી જગ્યા પહોંચી ગયા હતા જ્યાં આગળ કોઈ જોવા જ ના મળતું, ખાલી 3 રેઢિયાળ સિવાય. પણ હવે એવી જગ્યા ઉપર આવી ગયા હતા જો એમને પણ ખબર નથી કે એમની સાથે હવે શું શું થવાનું છે. અને અચાનક ઈ હુકા બાવળિયાની વાડ પાસે ઉભા રહ્યા ત્યારે જ એમને દેખાઈ ગયા પર યતણા. પાછી તો શું ધીમે ધીમે યતણા કાઢવાનું પણ ચાલુ કરી નાખ્યું, પણ એકે ફેરે યતણા પણ કાઢ્યો. પાછી તો શું યતણા લઈને નીકળી ગયા પર એક જગ્યા ઉપર જ્યાં આગળ કર્યો પરો. પછી એમને તાપ. જો તમને આ કહાની સારી લાગી હોય તો લાઈક કરો, ફોલો કરો. બીજા દી હવાના પોના સુખના સ્ત્રોતને ગાડીમાં દુકાડ્યો પરો, કારણ કે આપણે હરી જવાનું હતું થોડા કોમકાજમાં બહાર. કોમકાજ પતાને આવી ગયા પર આપણે હનુમાન દાદાના મંદિરે, કારણ કે આજે તો શુભ શનિવાર ને એમાં આપણે આવી ગયા હવે હનુમાન દાદાના દર્શન કરવા માટે. અમારા ગામનું એકમાત્ર જૂનું ને જાણીતું મંદિર છે કટીવાળા હનુમાન દાદાના મંદિરે અમે દર્શન કરવા પહોંચી ગયા હતા ને અહીંયા આગળ જૂનામાં જૂની મૂર્તિ પણ હનુમાન દાદાની આવેલી છે. હનુમાન દાદાનો તો ઘણો ખરો ઇતિહાસ તો આપણને ખબર નથી. જો આપણી આઈડીમાં 10,000 ફોલોવર કમ્પ્લીટ થઈ જશે ને તો આ વિડીયોમાં પણ 10,000 લાઈકો આવી જશે તો આપણે પણ એના ઇતિહાસનો વિડીયો બનાવશું. હનુમાન દાદાના દર્શન કરીને અમે કેવી જગ્યા ઉપર આવી ગયા હતા જ્યાં આગળ પેલા જમાનાની અંદર ઘણું ખરું પાણી હતું, પણ અત્યારે કઈ છે જ નહીં, કારણ કે પેલા જમાનાની અંદર આખા ગામની અંદર પાણી પૂરું પાડતું આવ્યો કૂવો. કૂવાની અંદર 99% તો પાણી આવવાની શક્યતા તો નથી, પણ ક્યારેક ક્યારે આવી પણ જાય એ પણ આપણને કોઈ ખબર નથી. અમારા ગામના કૂવાનું નિર્માણ કરવામાં આવ્યું હતું 1957ની સાલમાં. જો તમને પણ અમારા ગામનો ઇતિહાસ સારો લાગ્યો તો એક ફોલો કરી નાખો, કોમેન્ટ કરી નાખો, હારે એક લાઈક પણ કરી નાખો.